આપણો સર પરિચય? નમસ્કાર, હું ડૉક્ટર અભિષેક સિંહ છું. હું કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ મુલજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ અને યુથ ઓર્ગેનાઇઝેશન ઓફ યુએસઆઈનો ચેરમેન છું અને સાર્ક નેશન્સનો જે યંગ યુરોલોજી એસોસિએશન છે એના સભ્ય છું. જી સર, આજે જે સેમિનાર રાખવામાં આવ્યો છે શું પ્રોગ્રામ? એ જે પ્રોગ્રામ છે એ 45ની ઉંમરની નાના જે યુરોલોજિસ્ટ હોય એને માટે હોય. એ યુરોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયાનો વિઝન છે કે જે યુરોલોજિસ્ટ યંગ એજમાં લીડરશિપ પ્રોગ્રામમાં ઇન્વોલ્વ થઈ જાય તો એ સરખી રીતે યુરોલોજી શીખી શકે, ઓપરેશન સરખી રીતે પતાવી શકે અને કાલે લીડર્સ બની શકે, વિશ્વ વિખ્યાત થઈ શકે. એને માટે એ આયોજન કર્યું છે. જે આ જે મીટિંગ છે આમાં યંગ યુરોલોજિસ્ટને અમે શીખવાડીએ છીએ કે કેવી રીતે એને કરિયર શેપ કરવું જોઈએ, કેવી રીતે ફર્ધર ટ્રેનિંગ કરવું જોઈએ, ટેકનોલોજીનો વાપર કેવી રીતે કરવો જોઈએ. એનાથી એ સક્ષમ થઈ જાય અને એના જે લાભ છે એ આપણી જનતાને મળે. એનો ખાસ મુખ્ય ઉદ્દેશ છે. એ 2 દિવસનો વર્કશોપ છે અને ઓલ ઇન્ડિયામાંથી 200 યુરોલોજિસ્ટ આવ્યા છે. નેપાલ, બાંગ્લાદેશ અને શ્રીલંકાથી પણ યુરોલોજિસ્ટ આવ્યા છે. એ જે છે ઇન્ટરનેશનલ મીટિંગ છે અને સાર્ક નેશન્સની પહેલી યંગ યુરોલોજિસ્ટની ગેધરિંગ પણ કહેવાય. જી સર, આપનો પરિચય? હું ડૉક્ટર રવિન્દ્ર સબનીસ, અહીંયા મુલજીભાઈ પટેલ યુરોલોજી હોસ્પિટલમાં યુરોલોજી વિભાગનો પ્રમુખ છું. અને અહીંયા આપણે આજ અને કાલે 2 દિવસની કોન્ફરન્સ આયોજિત કરેલી છે. એ યુથ કોન્ક્લેવ કહેવાય. યુથ એસોસિએશન, અમારી જે યુરોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયા છે, ઓલ ઇન્ડિયાની જે સોસાયટી છે એનો એક યુથનો વિભાગ છે. એમાં 45 ઉંમરની ઓછા જે ઉંમરના યુરોલોજીસ્ટ છે એમની એસોસિએશન છે અને એની એક એન્યુઅલ કોન્ફરન્સ છે, વાર્ષિક સભા છે. અને એમાં વિવિધ રોગોના નિદાનો, એના ઉપાયો અને યુથને જે પણ કંઈ પ્રોબ્લેમ આવે છે, એમને જે પણ કંઈ પ્રેક્ટિસ કરવામાં જે પ્રોબ્લેમ આવે છે, પ્રેક્ટિસ કર્યા પછી પેશન્ટ હેન્ડલ કરવા માટે જે પ્રોબ્લેમ થાય છે, રોગોની સારવાર કરવામાં જે પ્રોબ્લેમ છે, આ બધી ચર્ચા આયોજિત કરેલી છે. સવારે અમે જે યુથને જે ઇમ્પોર્ટન્ટ સર્જરી છે લાઈવ ટ્રાન્સમિશન બી થઈ ગયું છે. લેપ્રોસ્કોપી અને જુદા જુદા સેન્ટરમાંથી ટ્રાન્સમિશન કરેલું છે. એવી રીતે ઘણા બધા ઓલ ઇન્ડિયાથી યુથના મેમ્બર્સ આવ્યા છે. આજુબાજુના નેશન, સાર્કનું પણ અહીંયા રિપ્રેઝન્ટેશન છે. સાર્ક નેશનના જે કન્ટ્રીઝ છે આપણા, એમાંથી પણ યુથ આવેલા છે. શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, એમાંથી પણ યુથના મેમ્બર્સ આવેલા છે. અને આ બધા ભેગા થઈને આ કોન્ફરન્સ ચાલી રહી છે. સવારે 8 વાગ્યા ચાલીને અત્યાર સુધી ચાલુ છે. અને વિવિધ ચર્ચા સત્રમાં સિનિયર લોકોને પણ પાર્ટ લીધો છે અને ગાઈડન્સ આપી છે, ટ્રેનિંગ આપી છે. જોડે યુથને જે સર્જરીની ટ્રેનિંગ હોવી જોઈએ, આપણી ત્યાં જે સગવડ છે નીચે લેબોરેટરીમાં, એ સગવડ પણ સાયમલ્ટેનિયસલી ચાલુ છે. એ લગભગ 50 થી 60 જણાને આજે ટ્રેનિંગ કરી. પાયલોપ્લાસ્ટી, લેપ્રોસ્કોપી, જે જુદી જુદી સર્જરી છે એમાં મોડેલ ઉપર ટ્રેનિંગ કરી. અને એવી રીતે આ બધું કાર્યક્રમ બહુ સરસ રીતે આયોજિત કરેલું છે અને ચાલી રહ્યું છે. ओके जी सर, आपका परिचय? मैं डॉक्टर अभिजीत पाटिल, कंसल्टेंट यूरोलॉजिस्ट एंड ट्रांसप्लांट सर्जन, मुलजीभाई पटेल यूरोलॉजिकल हॉस्पिटल नडियाद। जी, आज जो सेमिनार हो रहा है किस पर्पज से हो रहा है और किस कारण? सो जो पूरे यूरोलॉजिस्ट इंडिया के, उनकी सोसाइटी को कहते हैं यूरोलॉजी सोसाइटी ऑफ इंडिया, उसके जो यूथ जो होते हैं, जो 45 ईयर से नीचे होते हैं, यंग यूरोलॉजिस्ट होते हैं, उनके सब प्रॉब्लम्स और उनके बारे में ये कॉन्फ्रेंस है। आपको किस तरीके का अनुभव मिला इसमें? तो ये यंग यूरोलॉजिस्ट पूरे देश में अभी अराउंड 1400-1500 यंग यूरोलॉजिस्ट है। तो इनके प्रॉब्लम समझ के अपने को समझता है, इनके अलग प्रॉब्लम्स होते हैं, जो सीनियर्स होते हैं और जूनियर्स के प्रॉब्लम अलग होते हैं। तो ये प्रॉब्लम्स कैसे सॉल्व किए जाए, इसको कैसा देखा जाए, ये सब इस कॉन्फ्रेंस में डिस्कस। जैसे अपने माननीय प्रधान नरेंद्र मोदी जी भी कहते हैं कि यूथ अपनी ताकत है, वैसे ही आज के तारीख में यंग यूरोलॉजिस्ट ये ऑलमोस्ट पूरे सोसाइटी के 50% है। तो ये यंग यूरोलॉजिस्ट ही कल जाके इस यूरोलॉजिकल सोसाइटी ऑफ इंडिया की ताकत है। ओके।